નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે અષ્ટકના નિયમની અગત્યતા અને એની મર્યાદા સમજાવો. અહીંયા જે આપણે એની મર્યાદા જોવાની છે તે આગળના પ્રશ્ન સમજવાની અંદર ખૂબ ઉપયોગી થશે. ખાસ ધ્યાન આપજો. પહેલું છે અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકના નિયમની અગત્યતા સમજાવવાની છે. તો જોઈએ એની અંદર પહેલી અગત્યતા કે તેનાથી અણુ આયનની બંધના માળખાકીય રચના લખી શકાય છે. અષ્ટકના નિયમથી અણુ હોય કે આયનની બંધના માળખાકીય રચના લખી શકાય છે. બીજું છે પૂર્ણ અષ્ટક સ્થાયી સ્થિતિ ધરાવે છે, જેથી સાચા બંધારણની તારવણી કરી શકાય છે. પૂર્ણ અષ્ટક હોય એટલે કે 8 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષાની અંદર, તો તે સ્થાયી સ્થિતિ ધરાવે છે, જેથી આપણે બંધારણની તારવણી કરી શકીએ છીએ. અણુ કે આયનમાં પરમાણુના ફોર્મલ ભાર ગણવામાં સહાયક છે. આપણે ફોર્મલ ભાર છે એ સિલેબસની અંદર નથી, ખાલી યાદ રાખવાનો છે. તે કાર્બનીય સંયોજનો અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના સંયોજનો સમજવા ઉપયોગી થાય છે. અષ્ટકના નિયમના આધારે એક જ સમૂહની અંદર કે આવર્તની અંદર કોઈ પણ તત્વો હોય તેના ગુણધર્મો સમજવા માટે ઉપયોગી હોય. અષ્ટકના નિયમની મર્યાદાઓ ખૂબ સરસ છે, ધ્યાન આપજો. ઘણી વખત અષ્ટકનો નિયમ પડાતો નથી. શા માટે નથી પડાતો જોઈએ. અષ્ટકનો નિયમ સાર્વત્રિક નથી. આ નિયમના 3 અપવાદો નીચે પ્રમાણે છે. પહેલો અપવાદ છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુ છે એનું અપૂર્ણ અષ્ટક જોવા મળશે એની અંદર. એટલે કે મધ્યસ્થ પરમાણુના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા હશે નહીં, ઓછા ઇલેક્ટ્રોન હશે. પ્રથમ, બીજા અને ત્રીજા આવર્તના તત્વો હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, એલ્યુમિનિયમ ના સંયોજનમાં અપૂર્ણ અષ્ટક અને 8 થી ઓછા ઇલેક્ટ્રોન હોય છે. ઉદાહરણ તરીકે લિથિયમ ક્લોરાઇડ, BeCl2, BH2, BF2, BH3, BCl3 અને AlCl3 વગેરેની અંદર અષ્ટક પૂર્ણ થતું નથી. તો તમે અહીં જોઈ શકો કે લિથિયમ ક્લોરાઇડની અંદર અષ્ટક પૂર્ણ નથી, કારણ કે લિથિયમ એનો બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન બંધ તો બનાવી દે છે, પરંતુ લિથિયમની ઇલેક્ટ્રોન રચના શુદ્ધ. લિથિયમ એટલે કે સૌથી પહેલું હાઇડ્રોજન, હા, પછી હિલિયમ અને ત્રીજું લિથિયમ એટલે કે એનો પરમાણુ ક્રમાંક 3 છે. તો 1s2 2s1. તેની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, હજી એક આવે એટલે કે 2 થાય. એટલે અહીં તમે જોઈ શકો છો 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એવી જ રીતે BH2, BCl2 અને BF2 માં B અષ્ટક ધરાવતો નથી, કારણ કે એનો પરમાણુ ક્રમાંક જ ઓછો છે, એટલે 8 થી ઓછા ઇલેક્ટ્રોન એની અંદર જોવા મળે છે. અહીં બોરોનના તમામ સંયોજનો અને એલ્યુમિનિયમ AlCl3 માં B અને Al માં અપૂર્ણ અષ્ટક જોવા મળે છે. તમે અહીં જોઈ શકો છો એનું બંધારણ આપેલું છે. B માં તમે જોઈ શકો કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે. તો 2 ને 4 ને 6 જ ઇલેક્ટ્રોન થાય છે. 6 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરી શકતું નથી. ત્યારબાદ એના પછી છે
કે એકી સંખ્યામાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. કે એકી સંખ્યામાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ છે. કઈ રીતે જોઈએ? જો અણુ કે આયનના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં હોય તો તે સ્થાયી હોય છે, છતાં તેમાં અષ્ટક અપૂર્ણ હોય છે. ઉદાહરણ તરીકે N અને O ના કુલ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 5 + 6 એટલે કે 11 છે. હવે તેમાં Nનું અષ્ટક પૂર્ણ થતું નથી. આથી અષ્ટકના નિયમનો ભંગ થાય છે, તેથી તે સ્થાયી છે. છતાં પણ તે સ્થાયી છે. નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય NO. તમે અહીં જોઈ શકો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. 2 તો બંધ બનાવવામાં ભાગ લઈ ગયા છે, બાકીના 3 વધેલા છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન હોય છે. તેમાં 2 બંધ બનાવવામાં ભાગ લીધા, બાકીના તમે અહીં જોઈ શકો છો કેટલા વધેલા છે. તમે ઉપર પણ 2 જોઈ શકો, નીચે પણ 2, 4 વધ્યા છે, 2 વપરાઈ ગયા છે. તો અહીંયા તમે નાઇટ્રોજન જુઓ તો નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ રચના થાય છે કે નથી થતું? 2 બંધના ગણો 4, 5, 6, 7. કુલ 7 જ થાય છે ઇલેક્ટ્રોન, પણ અહીંયા પૂર્ણ 8 ઇલેક્ટ્રોન થતા નથી, એટલે અપૂર્ણ અષ્ટક જોવા મળે છે. ત્યારબાદ એની અંદર જ તેમાં નાઇટ્રોજન અષ્ટક નથી, પણ 7 ઇલેક્ટ્રોન છે. ઉદાહરણ તરીકે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તેમાં કુલ સંયોજકતા કોષમાં નાઇટ્રોજનના 5 અને ઓક્સિજનના 12, કારણ કે ઓક્સિજન 2 છે, એટલે કુલ 17 નાઇટ્રોજન અષ્ટક અપૂર્ણ છે. છતાં પણ NO2 છે તે સ્થાયી છે. તમે એનું બંધારણ અહીં જોઈ શકો છો અને રચના પણ લખી શકો છો. આયનીય બંધની રચના માટે અનુકૂળ પરિબળ લખો. આપણે અહીંયા હવે આયનીય બંધ વિશે વાત કરવાની છે. જોઈએ આયનીય બંધ. અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી જ્યારે ધન અને ઋણ આયન બનાવવાની સરળતા આયનીય ઘનમાં પ્લસ અને ઋણ આયનોની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનની લેટિસ કહેવાય છે. અહીં તમને ખ્યાલ હશે કે એમમાંથી M+ ને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ધન આયન બન્યો. તો આયનીય એન્થાલ્પી ΔH ગણીએ. જ્યારે X + ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે એને કહીશું ΔH. અહીં એક જ તત્વની આયનીકરણ એન્થાલ્પી ΔH ઓછી અને બીજા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ΔH નું મૂલ્ય વધારે ઋણ હોવું જોઈએ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે ધન આયન બને છે એ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ, અને જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું મૂલ્ય વધુ હોવું જોઈએ. એકનું ઓછું ધન ને એકનું વધુ ઋણ હોવું જોઈએ. ત્યારબાદ સ્ફટિક લેટિસ ઉર્જા ΔH વધારે હોવી જોઈએ. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે M+ + X- તો અહીંયા MX બનેલું છે. અહીંયા આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે. અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક કે શોષક હોઈ શકે છે. લેટિસ એન્થાલ્પી હંમેશા શોષક હોય છે. લેટિસમાં ધાત્વિય ધન આયન અને ઋણ આયન પરસ્પર કુલંબીય પ્રબળ આકર્ષણોથી સ્ફટિક રચનામાં હોય છે. એટલે કે એક ધન આયન અને એક ઋણ આયન બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. તે ત્રિપરિમાણીય ગોઠવણી, આયનોના કદ, પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે. એટલે ક્યાં સોડિયમ ગોઠવાશે, ક્યાં ધન આયન ગોઠવાશે, ક્યાં ઋણ આયન ગોઠવાશે. પેકિંગ ગોઠવણી કહેવાય. કઈ રીતે સ્તરોની અંદર ગોઠવાશે એને પેકિંગ ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય પરિબળની ઉષ્મા જેમ વધારે તેમ ઉષ્માક્ષેપક તેમ ઓછી ઉર્જાની વધારે સ્થાયી અને પ્રબળ આયનીય બંધ રચના હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો એક આયનીય બંધ રચના માટે અનુકૂળ પરિસ્થિતિ થઈ. કોણ વધારે, કોણ ઉષ્માક્ષેપક, કોણ ઉષ્મા શોષક હોય
તો જ અહીંયા આયનીય બંધની રચના થઈ શકે છે. લેટિસ એન્થાલ્પી એટલે શું તે ઉદાહરણ સહિત સમજાવો. હમણાં આપણે ઉપયોગી થશે આયનીય બંધની અંદર ત્યારે આપણે જોશું. પણ આપણે એકવાર વ્યાખ્યાની જોઈ લઈ કે 1 મોલ આયનીય ઘન સંયોજનને સંપૂર્ણપણે તેને વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા, એટલે કે સોડિયમ હોય તો સોડિયમને આયનીયમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ ઉર્જા કહેવામાં આવે છે. અહીં ધન આયન હોય કે ઋણ આયન હોય બંનેની વાત છે. તો બીજી વાત કરીએ ઋણ માટે, તો વાયુમય ઘન આયન અને વાયુમય ઋણ આયનમાંથી 1 મોલ આયનીય ઘન ત્યારે મુક્ત થતી ઉર્જાને આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. ટૂંકમાં તમારે અહીંયા ઋણ આયન બનાવવાનો છે અને ધન આયન બનાવવો છે. એટલે કે સોડિયમમાંથી ધન આયન Na+ અને Clમાંથી Cl-. હવે જે આ બંને ભેગા થઈ ગયા છે તો બંને ભેગા થાય છે. ભેગા થઈને જે ઉર્જા મુક્ત થાય છે કે શોષાય છે તેને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. ત્યારબાદ એના પછી છે લાસ્ટ મુદ્દો. ઉદાહરણ તમને આપ્યું છે સરસ મજાનું. ઉદાહરણ તરીકે સોડિયમ NaClની લેટિસ એન્થાલ્પી 788 કિલો જૂલ છે, જે આગળના આપણા પ્રશ્નની અંદર ઉપયોગી થશે. એટલે કે 1 મોલ ધન NaClના 1 મોલ Na+ અને 1 મોલ Cl- ને અનંત અંતરે લાવવા માટે 788 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે સોડિયમ અને Cl- ને બંનેને ભેગા કરવા માટે જરૂરી ઉર્જાને આપણે લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખીશું. હવે આપણે આયનીય બંધની અંદર સોડિયમ ક્લોરાઇડ NaClની સ્ફટિક રચના આકૃતિ સહ જોવાની છે. નીચે સરસ મજાની આકૃતિ દર્શાવી છે. સોડિયમ ક્લોરાઇડ રોક સોલ્ટ કહેવામાં આવે છે એને, તેની રચના આપેલી છે. તમને અહીંયા આકૃતિની અંદર કોણ સોડિયમ છે કોણ ક્લોરીન છે એ તમને સ્પષ્ટ દેખાય. જેનું કદ મોટું છે તે ક્લોરીન છે અને જેનું કદ નાનું છે તે સોડિયમ છે. એકાંતરિત રીતે ગોઠવાયેલા છે. એક સોડિયમ તો ક્લોરીન, એક સોડિયમ તો ક્લોરીન, એ પ્રકારે ગોઠવાયેલા હોય છે. બીજી વાત કે NaClના સ્ફટિકની લેટિસ રચના નીચે પ્રમાણે તબક્કાવાર ઉષ્માક્ષેપક છે. સૌપ્રથમ પહેલા આયનીકરણ એન્થાલ્પી ગણીએ તો સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને છે. જ્યારે સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને ત્યારે એની આયનીકરણ એન્થાલ્પી છે 495.8 કિલો જૂલ પ્રતિ મોલ. અને જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ક્લોરીન ઋણ આયન બને છે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -348.7 કિલો જૂલ. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો આ ધન છે, જ્યારે આ કેવી છે ઋણ છે. એટલે કે એક વધુ ઋણ અને એક ધન હોવી જોઈએ. હવે ત્યારબાદ આપણે બીજી વાત કરીએ કે અહીંયા જ્યારે 1 અને +2 નો સરવાળો કરીએ ત્યારે 147.1 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. આ બંને તબક્કાઓની ઉષ્માનો સરવાળો ઉષ્મા શોષક છે, ક્ષેપક નથી, ઉષ્મા શોષક છે. તેથી ઉર્જાની જરૂર પડે છે. અને લાસ્ટ તબક્કો છે જે સોડિયમ પ્લસ અને Cl- તો NaCl બને છે. તો તમે અહીંયા ઉર્જા લેટિસ એની એન્થાલ્પી જોઈ શકશો કે -788 કિલો જૂલ પ્રતિ મોલ છે. બંને જ્યારે ભેગા થાય છે ત્યારે આટલી ઉર્જા ઋણ જોવા મળે છે. તો ત્રણનો સમીકરણનો સરવાળો કરતાં આપને કુલ મળશે 640.9 કિલો જૂલ પ્રતિ મોલ, જે માઇનસ છે. તો આમ NaClની રચના પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં મુક્ત થતી ઉર્જા વધારે છે. એટલે કે માઇનસમાં છે, ઉર્જા વધુ મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે એન્થાલ્પીના મૂલ્યો આપ્યા છે એન્થાલ્પીના મૂલ્ય યાદ રાખવા જરૂરી નથી. પરીક્ષાઓની અંદર જેવા તેવા તમને ખાલી યાદ રહી જશે તો બી ચાલશે, પરંતુ ઇમ્પોર્ટન્ટ એનું નથી. કદાચ તમે ખોટા લખેલા હોય અથવા ન બી લખેલા હોય તો પરીક્ષાની અંદર ચાલે